ખોલીને બેઠો છે, કારીગીરી કરે છે, કારીગરાઈ કરે છે ત્યાં બેઠો બેઠો. તો જો અહીંયા આપણે રસોઈ ચાલુ થઈ ગઈ છે અને હું બનાવ્યું નહીં કે તમને એ કરતા નિરાતે હુઈ જવાય શાંતિથી. અહીંયા જો હું તમને બતાવું અમારે જો. હેલો ગાઈસ, તો જો આપણે ગામમાંથી આવી ગયા, બજારમાંથી શાકભાજી લઈને, અને જો અહીંયા નાસ્તા પાણી ચાલુ થઈ ગયા છે. કોને ઓલા મોકલવાના છે ને. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો જો સવાર થઈ ગયું છે અને જો આરાધ્યા પાસે નાઈ ધોઈને સુઈ ગઈ છે. આજે એમ કહેતી હતી મને ઉલટી જેવું થાય છે. હા, એટલે કોફી પીધી અને પછી નાઈ લે પછી તું સુઈ જા, એટલે અમારું ઉપાધિ નહીં. એટલે નવરાઈ દીધી મેં, હવે સુઈ ગયા તો વાંધો નહીં. એટલે જો પાછી સુઈ ગઈ છે. હા, બપોરની નિશાળ થાય. જય શ્રી કૃષ્ણ. નાસ્તો કરવા બેસી ગયા છે મમ્મી. જો અથાણું ને રોટલી ને, હાલો નાસ્તો કરવા બધાય. હા, અમે બધાએ કરી લીધો. હવે કીર્તન જો નાવા ગયો છે, કીર્તન ને બાકી છે. હવે કીર્તન ખાય કે પછી દૂધ પી લે, શું ખબર, એનું કંઈ નક્કી ન હોય. અને આરાધ્યાએ કોફી પીને નાઈને સુઈ ગઈ છે. મેં ભલે સુઈ જાતું પણ પેલા નાઈને હું એટલે ઉપાધિ નહીં અમારે. પછી બાથરૂમ ધોવાઈ જાય ને બધા, એટલે નવરાઈ દીધી. પછી હવે ભલે બપોર લગી સુઈ રહે, કાંઈ ઉપાધિ જ ન રહે. તો ચાલો જો નાસ્તા પાણી થઈ જાય એટલે કામ કરી લઈએ. અને તો મસ્ત સવાર થઈ ગઈ છે ને તડકો પણ મસ્ત નીકળી ગયો છે. કબૂતર જો આવીને બેસી ગયા છે ઉપર 3. તો ચાલો હવે નાસ્તા કરીને કામ કરીને પાછા મળી. ચાલો ગાઈસ, તો જો આપણે કામ કરીને ફ્રી થઈ ગયા અને જો હવે રસોઈ બનાવવાની તૈયારી કરવા માંડ્યા. જેમ કે જો કામ તો 10 વાગ્યાનું કામ પૂરું થઈ ગયું છે આજ તો. પણ જો પોરો ખાવા ઘડીક વાર બેસી ગયા હતા, થોડીક વાર પોરો ખાઈ લીધો, કામ પૂરું કરી. અને જો આરાધ્યા અને કીર્તન બે જો અહીંયા ફોન ઓલા ટીવી જોવે છે અત્યારે. અને આરાધ્યા જો સૂતી છે, ખાખરો ખાઈ લીધો છે. કા આરાધ્યા? કેરી સુધાર દો હમણાં હો. આરાધ્યાએ જો ખાખરો ખાઈ લીધો અને બેસી ગઈ છે. અને કીર્તન પણ જો કાંક કરે છે મોબાઈલમાં, અલાર્મ મૂકે એમાં અને એમાં ખોલીને બેઠો છે, કારીગીરી કરે છે, કારીગરાઈ કરે છે ત્યાં બેઠો બેઠો. જોજો હો કાંઈ ખરાબ ન થાય. હાલે નહીં કાંઈ નહીં, પણ આમ તો હાલે છે ને ખરાબ ન થાય એમ કહું છું. અને આરાધ્યા હવે કાંઈ નથી થતું ને તને? હે, એકલા ખાખરા ન ખાવાના હોય, બપોરે રોટલી ને શાક ને બધું ખવાય. તો ખાખરા 2 દી ન પોગે, નકરા ખાખરા ખાવ તો એનાથી ધરાવ નહીં કાંઈ. તમે સવારમાં એકવાર ખવાય માંદા હોય ત્યારે, ભલે ને ભાવતા હોય તોય તે થોડોક ખાખરો ખવાય. પછી બપોરે ટાઈમ થાય ને એટલે શાક રોટલી ખાઈ લેવાય, દાળ ભાત ખાઈ લેવાય. હમણાં દઉં હો, શાંતિ રાખો. તો જો હવે ખાખરો હજી હમણાં ખાઈને બેઠી છે, હજી અડધી કલાક થઈ છે. ખાખરો દીધો તો ખાઈને બેઠી ત્યાં પાછો કે ખાખરો આપો. અહીંયા તારક મેડાકા ઉલટા કે છોટા ચશ્મા ચાલુ છે. અને આપણું જો અહીંયા રસોઈનું કામ પણ ચાલુ છે. તો જો ભાત થઈ ગયા છે, દાળ પણ અહીંયા બફાઈ ગઈ છે. અને જો કુકર મૂકી દીધું છે શાકનું. અહીંયા જો અથાણામાં થોડુંક ભાવનગરથી લઈ આવી છું, તો એમાં તેલ નાખવાનું છે થોડુંક. તો અહીંયા ગરમ કરીને રાખી દીધું છે. તો જો અથાણામાં થોડુંક તેલ પણ ભેળવવાનું છે. હા બોલ. એ તો મેં તે દી મને મજા નહોતી, ઉલટી થઈ હતી ને, દવા લઈ આવી ને, એટલે મારે બીજું કાંઈ ખાવું નહોતું, એટલે ખાલી ખાખરા હળવું ખાધું હતું. તે દી મને હક નહોતું ને, એટલે મારા પેટમાં દુખતું હતું, એટલે મને કાંઈ ભાવતું નહોતું. હે, હા હમણાં સુધાર દઉં ને બધું આપું હો. 2 મિનિટ શાંતિ રાખો હો ને. લોટ બાંધ લઉં ને પછી તને ખાખરો દઉં અને કેરી સુધાર દઉં. હા, કયા બધા? મને નથી ખબર હો. એ કાંઈ તું કાંઈ વીકતો નહીં હવે અત્યારે. એ કાંઈ ચાળાના ઘાણી નથી કરવી, બધું મૂકી દો અને અહીંયા લાઇટ બંધ કરી દો. ને એસીનું કવર પણ જો મસ્ત થઈ ગયું છે અમારે, માપો માપ આવી ગયું. અને ઉપરના એસી અમારે ઉપરનું એસી થોડુંક લાંબુ છે એટલે એમાં ન થયું. તો હવે મોટું મળતું હશે તો જોઈ ટ્રાય કરશું. નકર નીચે તો અમારે રેડી થઈ ગયું છે મસ્ત. તો ચાલો હવે રસોઈ બનાવવા મળે. આરાધ્યાને ખાખરો દઈ દઉં અને હું લોટ બાંધી લઉં, કેમ કે વાસણ તો મેં જો ક્યારના ચડાવી દીધા છે. આજ તો હારોહાર મમ્મી ઉટકતા ગયા હું ચડાવતી ગઈ હતી, એટલે કામ પતી ગયું છે. તો હવે જો દાળ વઘારવાની અને લોટ બાંધવાનો જ બાકી ગયો છે. તો એવું બધું ચાલે છે. ચાલો તો હવે રાંધી લઈ, રસોઈ બનાવી લઈ.
તો જો અહીંયા આપણે રસોઈ ચાલુ થઈ ગઈ છે અને શું બનાવ્યું છે બટેટાનું શાક, દાળ ભાત, રોટલી ને છાશ ને ચાલો જમવા બધા આવી જાઓ. આ શાકમાં કાંઈ હતું નહીં, શાક બકાલું લેવા જવાનું સાંજે, આપણે પમદી આવ્યા નથી એટલે બકાલું બધું લેવા જવાનું છે. તો પમદી નહીં એને પહેલે દીએ. હા, પમદી તારો આરાધ્યાનો બર્થડે હતો પમદી, એટલે જો હવે શાક આ સાંજે લેવા જવાનું છે એટલે આજ બટેટાનું શાક બનાવી નાખ્યું છે. એવું કે આરાધ્યાને ભાવે, તને ભાવે, વળી બીજા શાક હોય તમે ખાતા નથી, આજ બટેટાનું શાક બનાવ્યું છે ને પછી રોંઢે શાક લઈ આવશું ગામમાં જઈને, માર્કેટમાં જઈને. જો બધું જમવાનું તૈયાર થઈ ગયું છે તો હમણાં 12 વાગે એટલે આવી જશે તો જમવા બેસી જાઉં. હજી તો 11:30 પોણા 12 નથી થયા હજી. રોટલી માંડી દીધી છે મેં વહેલા. આરાધ્યા ખાવું ખાવું કરે છે ને ક્યારની, એટલે આવી જાઓ ગરમા ગરમ રોટલી ખાવા. હાલો ચાલો ગાઈસ, તો જો આપણે ઉઠીને ફ્રેશ થઈ ગયા છીએ અને જો અહીંયા ચા પણ મુકાઈ ગઈ છે તો આવી જાઓ બધા ચા પીવા માટે. જો અહીંયા આપણી ચા રેડી થાય છે અને જો આરાધ્યાએ પણ માથું ધોળાવીને તૈયાર થઈ ગઈ છે. અને કીર્તન જો બપોરનો આખી બપોર સૂતો જ નથી, નકરી ટીવી જ જોવે છે. બપોર વચ્ચે એકલું આખી બપોર ટીવી જોવે અને પછી સૂવાનું આવે નહીં, શાંતિથી સૂઈ જતો હતો. 5 દી સૂવાનું છે, પછી ટ્યુશન નિશાળ જ છે બપોરની, બસ કોઈ સૂવાનું નહીં કે તમને. એ કરતાં નિરાતે સૂઈ જવાય શાંતિથી. અહીંયા જો હું તમને બતાવું, અમારે જો ધૂળ આવી છે કાંઈ, આજ તો પગલાં પડે એવી છે બધે, જો બારી બધું ભરાઈ ગયું છે. અને પવન આજ સવારનો એટલો છે ને તો ધૂળ બહુ જ આવી છે. તો જો અહીંયા ઉમરામાં પણ કાળા પગથિયામાં પણ દેખાય છે તમને, વળી કદાચ પણ મોબાઈલમાં નહીં દેખાતી હોય. તો ચાલો જો ચા પાણી પી લઈએ આપણે અને પછી ધૂળ કચરા બધે વાળી લઈ. ધૂળ આવી છે બહુ એટલે પગલાં પડે છે એટલે. તો પવન હમણાં બહુ છે ને તો આજ તો બહુ જ આવી, સવારનો એટલો પવન છે ને એટલે એટલી બધી ધૂળ આવી છે. અને આજ તો જો આરાધ્યાના કાનનો દાણો પણ એક તૂટી ગયો છે. તો હવે જો હમણાં ટાઈમ રહે તો એ નખાવા પણ જવાનો છે. ફોન કરું એને પપ્પાને, જો નવરા હશે તો સાંજકના હમણાં જઈએ 5 વાગ્યા 5:30 વાળા, એને દાણો નખાઈ આપી ને શાકભાજી લઈ આપી. તો એ રીતનું છે બધું. તો ચાલો પેલા ચા પાણી પી લઈએ ને કામ ફિનિશ કરી લઈએ બધું. હેલો ગાઈસ, તો જો આપણે ગામમાંથી આવી ગયા, બજારમાંથી શાકભાજી લઈને, અને જો અહીંયા નાસ્તા પાણી ચાલુ થઈ ગયા છે. તો આવી જાઓ નાસ્તો કરવા. ભાવનગરના ખાખરા ને જો પૌવાનો ચેવડો ને બધો નાસ્તો છે. તો નાસ્તો કરવા બેસી ગયા. અત્યારે તમે નાસ્તો કરશો તો પછી 8 વાગે શું ખાઓ? 7 તો વાગી ગયા. તોય ખવા જાય. તો આજે શું બનાવવાનું છે? થેપલા. હે આરાધ્યા તારે શું ખાવું છે બોલ? લે ઓલો કે મારે થેપલા નથી ખાવા. આરાધ્યા તો ખાઈશ ને થેપલું? હે હા પાડે જો. હું ના ગળ્યું અથાણું ને થેપલા મજા આવે. તો કાંઈ નહીં, તીખું અથાણું ખાજે. તો જો હાલો શાકભાજી લઈને આવી ગયા, જો ઠેકાણે કરશું. અને હાલો હવે 7 વાગી ગયા છે તો રસોઈની તૈયારી કરશે ને. આરાધ્યાને જો કાનમાં નવા દાણા નખાઈ દીધા છે, તૂટી ગયા હતા તો અત્યારે નખાવીને દાવ્યા. કાં આરાધ્યા? તો આરાધ્યા બેન બહુ દાણા તોડી નાખે છે એટલે જો બીજી વાર નખાઈ આવ્યા અમે અત્યારે. ચાલો આપણે પેલા બધું શાકભાજી ઠેકાણે કરી લઈ અને પછી લોટ બાંધી લઈ થેપલાનો. મસ્ત થેપલા બનાવી નાખી. હાલો આજ તો ચાલો ગાઈસ, તો આપણે જો જમીને ફ્રી થઈ ગયા અને વાગી ગયા છે 9 અને જો બધા નીચે વૈયા ગયા છે, દુકાનમાં બેઠા છે. હવે ફોન ઉપર ફોન આવે છે, શું કામ છે. ચાલો આપણે પણ નીચે જઈએ અને જોઈએ કે હું કામ છે ને શું માટે બોલાવે છે. તો આજ તો જો મસ્ત થેપલા ખાઈ લીધા છે અત્યારે, અથાણું ને થેપલા ને મસ્ત ખાઈ લીધું છે. તો ચાલો આપણે નીચે જઈએ ફટાફટ, શું કામ છે અને નીચે બધા શું કરે છે જોઈએ. ચાલો તે બધા દુકાનમાં બેસી ગયા છો અંદર. એ કામ ને એ કામ ને
બધા ગોઠવાઈ ગયા છે. શું કામ છે બોલો? તેલના ફોટા નાખવાના લાવી તો નાખી દો. કોને ઓલા મોકલવાના છે ને? ગર્લ્સના ને બોયસના તેલના ફોટા. હાલો નાખી દઈએ. ખમો ચાલો આરાધ્યાબેન ટેબલ ઉપરથી હેઠા ઉતરો. ખાલી નીચે ટેબલ ઉપર ન બેહાય. દરવાજો બંધ કર. દરવાજો બંધ કરી દે બસ. અને નીચે ટેબલ ઉપર નાના ટેબલ ઉપર બેસી જા. હા ચાલો તો થોડુંક કામ છે કરી લઈ પછી પાછા કન્ટિન્યુ કરી. ચાલો તો જો આપણે દુકાનમાંથી ઉપર આવી ગયા કામ પતાવીને. તો ચાલો હવે ઉપર જવું ને આરાધ્યા? હે અને કીર્તન તો જો હાલવા વયો ગયો છે. તો કીર્તન તો હાલવા વયો ગયો એટલે હમણાં આવશે નહીં. તો હાલો આપણે ઉપર જઈએ ને લંગા લંગા કેમ આપણે હા કઈ દુખવા નહીં. તો ચાલો આજના વિડીયોનો એને અહીંયા જ કરશું. તો લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ કરો. મળીએ કાલે નવા કન્ટેન્ટની સાથે. જય સ્વામિનારાયણ.